નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। અંતે મોદી સરકારે બહુમતીથી લોકસભામાં એક નેશન એક ઇલેક્શન બિલ પસાર કર્યું। વિપક્ષે કર્યો જોરદાર વિરોધ। હવે રાજ્યસભા ઉપર પંડિતોની મીટ। નરસિંહ સરોવરનું કામ 80% પૂર્ણ થઈ ગયું હોવાનો મ્યુનિસિપલ કમિશનરનો દાવો। સંભવિત એપ્રિલ માસમાં ઉદ્ઘાટનનો તકતો ગોઠવાઈ રહ્યો છે। માતાજી અને ગિરનાર ઉપર અતૂટ શ્રદ્ધા ધરાવતા દિવ્યાંગ ભાવિક વિપુલભાઈએ 12મી વખત ગિરનાર સર કર્યો। 17 કલાકના પરિશ્રમ બાદ તેમણે કઠિન કાર્ય પાડ્યું પાર। અને નિવૃત્ત મહિલા સહિત અનેક લોકોને શીશામાં ઉતારી 2.5 કરોડ રૂપિયા લઈ ફરાર થઈ જનાર બિલ્ડર મનીષ કારિયા સામે પોલીસ ફરિયાદ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। લોકસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે 17મા દિવસે મોદી સરકારે બહુમતીથી લોકસભામાં એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ પસાર કર્યું છે। બહુમતીના જોરે મોદી સરકારે આજે લોકસભામાં આ જીત હાંસલ કરી છે। વિરોધ પક્ષ એટલે કે કોંગ્રેસ અને સાથી પક્ષો દ્વારા આ બિલનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે। તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી ને કોંગ્રેસે
લોકશાહીનું હા હનન છે તેવા આક્ષેપ સાથે લોકસભામાં હોબાળો મચાવ્યો હતો. આ બિલના પ્રારંભે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તમામ લોકોને મતદાન કરવા માટે ભારપૂર્વક અપીલ કરી હતી અને જ્યારે ડિજિટલ મતદાન થયું ત્યારે 369 હાજર સાંસદોમાંથી 220 મત વન નેશન વન ઇલેક્શનને મળ્યા, જ્યારે 149 મત વિપક્ષમાં નોંધાયા હતા. આમ લોકસભામાં આ બિલ પસાર થઈ ચૂક્યું છે ત્યારે હવે રાજકીય પંડિતોની મીટ રાજ્યસભા ઉપર મંડાય છે, જ્યાં આ બિલ પસાર કરવું મુશ્કેલ લાગી રહ્યું છે. माननीय सदस्यगण, सदन में अगर मतदान हुआ, डिवीजन हुआ, तो पहली बात इस सदन में इलेक्ट्रॉनिक डिवीजन होगा. इसलिए मेरा आग्रह है कि एक बार सीट पर बैठ जाएं. देसाई जी प्लीज, माननीय सदस्य प्लीज प्लीज सब अपनी अपनी सीट पर विराजें. प्रक्रिया आपको प्रक्रिया भी बताई जाएगी. 1 मिनट माननीय सदस्य प्लीज. माननीय सदस्य हम बैठे, क्योंकि पहली बार इलेक्ट्रॉनिक मशीन से मतदान हो रहा है, इसलिए माननीय महासचिव सारी व्यवस्थाएं बताएंगे और उस व्यवस्था के अंदर यह भी बताएंगे कि अगर इलेक्ट्रॉनिक मशीन का बटन गलत दब गया है तो आप पर्ची से भी अपने मतदान को संशोधित कर सकते हैं, करेक्ट कर सकते हैं. हिंदी इंग्लिश दोनों में बताएंगे. विधेयक को पुनर्स्थापित करने की अनुमति प्रदान की जाए. जो सदस्य इसके पक्ष में हाँ कहें, जो सदस्य विरोध में ना कहें. मेरे विचार में निर्णय ना वालों के पक्ष में हुआ. जी, अब मतदान नाउ डिवीजन. महासचिव શહેરની મધ્યમાં છેલ્લા 3 વર્ષથી નવીનીકરણ થઈ રહેલ નરસિંહ મહેતા સરોવરનું કામ હવે પૂર્ણતાને આરે છે. મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશે દાવો કર્યો છે કે સરોવરનું વિકાસ કામ 80% પૂર્ણ થઈ ગયું છે અને થોડું કામ બાકી છે, જે આગામી 1 થી 1.5 માસમાં પૂર્ણ થઈ જશે. એપ્રિલ માસમાં આ નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ થાય તેવો તકતો ગોઠવવામાં આવી રહ્યો છે અને મળતી વિગત અનુસાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આ અંગે તારીખો લેવામાં આવી રહી છે. અમારા દર્શકોને યાદ છે કે અત્યારે મહાનગરપાલિકામાં માત્ર ને માત્ર વહીવટદાર શાસન છે અને ભારતીય જનતા પાર્ટી કે અન્ય કોઈ રાજકીય પક્ષનું નેતૃત્વ નથી, ત્યારે સરોવરનું ઉદ્ઘાટન કોઈ રાજકીય પક્ષના નેતૃત્વમાં થાય છે કે વહીવટદાર શાસનમાં થઈ જાય છે, તેની ઉપર શહેરીજનોમાં તર્ક વિતર્ક શરૂ થયા છે. ગમે તેમ હોય, મ્યુનિસિપલ કમિશનરશ્રીના કહેવા મુજબ રાત્રિના ભાગે પણ સરોવરનું બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે. કેટલાક કામમાં ટેકનિકલ ક્ષતિ આવે છે, જેને કારણે કામ કેટલીક વખત ધીમું કરવામાં આવે છે, અન્યથા યુદ્ધના ધોરણે સરોવરનું બ્યુટિફિકેશનનું કામ પૂર્ણ કરાશે. અત્યારે નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનની કામગીરી ચાલુ છે અને આપણે બધાને ખબર છે કે નરસિંહ મહેતા સરોવર જે આપણે તમામ જૂનાગઢ વાસીઓ માટે એક ખૂબ જ અગત્યનો મુદ્દો છે. કોર્પોરેશન દ્વારા આના વિવિધ સ્તરો ઉપર વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે અને કામગીરી પણ અત્યારે ખૂબ જ પૂરજોશમાં ચાલી રહી છે. દિવસે અને મોડે રાત સુધી પણ કામગીરી ચાલુ છે. અત્યારે મોટાભાગે જે મેજર વર્ક છે આ લગભગ પૂરા થવામાં છે. મેજર વર્કમાં એક જે રોડ જે છે, આપણે પેટ્રોલ પંપથી લઈને તળાવ દરવાજા સુધીનો રોડ છે, આ રોડ પણ હવે બનાવવાનું કામગીરી જે છે, ખોદાણ કામ શરૂ થઈ ગયું છે. વોકવે જે છે મોટાભાગે થઈ ગયું છે, લગભગ 401 મીટર બાકી છે, આ પણ આવનારા ટૂંક સમયમાં પૂરું થઈ જશે. લાઇટિંગ વર્ક જે છે આ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે. પ્લાન્ટેશન જે છે ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે. અમુક ટ્રીઝમાં જ્યાં ચેન્જ કરવાની જરૂર પડે છે, આને ચેન્જ કરવામાં આવી રહ્યા છે. તળાવની અંદરની સફાઈની જે છે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જે બ્રિજેસ જે છે, આ બ્રિજેસની ઇન્સ્ટોલેશનની કામગીરી અત્યારે શરૂ થઈ ગઈ છે.
અને જે 2-3 મોટા જે ટાઈમ કન્ઝ્યુમિંગ છે, એક તો કોપિંગનો વર્ક છે અને ખાનગી વર્ક જે છે, આ થોડું શું બહુ લેબર ઇન્ટેન્સિવ હોય છે અને મેન્યુઅલી ની જરૂર પડતી હોય છે, જેથી આ થોડું એક ટાઈમ લઈ રહ્યું છે. બાકી મોટા ભાગે જે કામગીરી છે આ લગભગ પૂર્ણતાના રહે છે. આપણું ટોયલેટ બ્લોક પણ પૂરો બની ગયું છે અને ફૂડનો જે એક પ્લાઝા જે છે આ પણ તેજીથી આમાં કામ ચાલી રહ્યું છે. સિક્યુરિટી કેબિન વગેરે આ તમામ લગભગ ઓલમોસ્ટ બની ગયા છે. ચારો બાજુ ફરતી જે રેલિંગ અને ચાર દિવારીનું કામ જે છે આ પણ મોટા ભાગે થઈ ગયું છે. અમુક રેલિંગ લગાવવાનું જ કામ બાકી છે. અત્યારે મોટા ભાગે જે ફિનિશિંગ વર્ક જે છે આ પણ પેરેલલી શરૂ કરાવ્યું છે, જેથી આ સરોવરને આપણે ઝડપથી જૂનાગઢવાસીઓને સમર્પિત કરી શકાય. અમે અપેક્ષા રાખીએ છીએ કે આ કામગીરી ટૂંક સમયમાં પૂરી થશે અને તમામ જૂનાગઢવાસીઓને એક સરસ શહેરના મધ્યમાં એક સુંદર સરોવર તળાવ જોવા મળે. માણસો ત્યારે સવારે વોકિંગ કરવા આવી શકે, સાંજે વોકિંગ કરવા આવી શકે અને પોતાની ફેમિલી સાથે એક સારું ટાઈમ સ્પેન્ડ કરી શકે. ગિરનાર ઉપર બિરાજતા ઉદયન શક્તિપીઠમાં અંબા અને ગિરિવર ગિરનાર ઉપર લાખો શ્રદ્ધાળુઓ અતૂટ શ્રદ્ધા ધરાવતા હોય છે. રોપવે થયા પછી લોકો રોપવેની મુસાફરી કરે છે, આમ છતાં અનેક ભાવિકો ગિરનારના 5,500 પગથિયા ચડીને ઉપર જાય છે. ત્યારે આ સ્થિતિમાં અમરેલીના એક દિવ્યાંગ ભાવિક વિપુલભાઈ કે છેલ્લા 12 વર્ષથી તેઓ દિવ્યાંગ હોવા છતાં શારીરિક અશક્તિ વચ્ચે ગિરનારના પગથિયા ચડે છે. એક સેવાભાવી ટ્રસ્ટ ચાલે છે ગિરનાર ટ્રસ્ટ. તેના 150થી વધુ કાર્યકરો વિપુલભાઈ બોરવાડિયાના આ ભગીરથ કાર્યમાં સાથે જોડાય છે અને જય અંબે અને જય ગિરનારીના જયઘોષ વચ્ચે વહેલી સવારે 4 કલાકે ગિરનારના પગથિયા ચડવાનું શરૂ કરવામાં આવે છે. વિપુલભાઈ બેઠા બેઠા એટલે કે આપણી સાદી ભાષામાં કહીએ તો ઢસડાતા ગિરનારની સીડી ચડે છે અને એ જ ક્રમમાં તેઓ ફરીથી નીચે ઉતરે છે. 2012માં શરૂ કરેલી તેમની આ કઠિન યાત્રાને આ વખતે 12મું વર્ષ છે. ત્યારે 17 કલાકના પરિશ્રમ બાદ વિપુલભાઈ અને તેના સાથી મિત્રો માં અંબાના દર્શન કરીને હેમખેમ નીચે આવી પહોંચ્યા હતા. સૌ કોઈએ ગિરનારી મહારાજનો જય જયકાર કર્યો અને માં અંબા અને ગિરનારની શક્તિથી જ આ કઠિન કામ શક્ય બને છે તેવો સૂર વ્યક્ત કરીને દિવ્યાંગ વિપુલભાઈએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. મારું નામ વિપુલ દામજીભાઈ બોકરવાડિયા છે. હું નાનપણથી મને બંને પગમાં વિકલાંગતા આવી ગઈ હતી. મારું મૂળ વતન ચાવંડ, અમરેલી જિલ્લો, અને છેલ્લા 15 વર્ષથી હું રાજકોટમાં રહીને વેબ ડિઝાઇનનો બિઝનેસ કરું છું. હવે જ્યારે મને વિકલાંગતા આવી તો મને એમ થયું કે ભાઈ મારે પણ કંઈક કરવું જોઈએ અને મને ઈશ્વર ઉપર અટૂટ શ્રદ્ધા હોવાથી મેં પહેલીવાર 2012માં ગિરનાર ચડવાનું શરૂ કર્યું હતું. અને જ્યારે હું 2012માં પહેલી વાર ગયો ત્યારે મારો પાર્ટનર નીતિન વાછાણી પણ મારી સાથે હતો અને ત્યારે 5 વ્યક્તિ સાથે હતા. અને 2009માં હું જે એવો ગિરનાર 9મી વાર ગિરનાર ચડવા ગયો હતો ત્યારે મારી સાથે 105 મારા ભાઈબંધ મિત્રો હતા. આજે હું 10મી વાર ગિરનાર ચડીને આવું છું, નીચે ઉતરી ગયો છું અને આજે મારી સાથે 91-90ની આસપાસ જે મારા મિત્રો હતા બધાએ મને ભરપૂર સાથ સહકાર આપેલો છે. હવે જ્યારે હું 4થી વાર ગિરનાર ચડીને આવ્યો ત્યારે મને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું અને 7મી વાર હું ગિરનાર ચડીને આવ્યો ત્યારે મને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું હતું. શું કહેશો, કેવી શ્રદ્ધા છે? આપ પગેથી ચાલો છો, રોપવે છે છતાં પણ સીડીએથી જવું પડે? શ્રદ્ધા અતૂટ શ્રદ્ધા છે ઈશ્વર ઉપર. હા, મારું નામ કિનલ તિલવા છે અને વિપુલભાઈ મારા ખાસ ફ્રેન્ડ છે. જેમ વિપુલભાઈએ જેમ વાત કરી એમ એ 10મી વખત ગિરનાર સર કરવા આવ્યા છે. એમની સાથે હું 7 વાર ગિરનાર સર કર્યો છે. પણ આ ગિરનાર ખાલી મનોરંજન માટે ચડીએ છે એવું પણ નથી. પણ એ પહેલા જ્યારે આવ્યા ત્યારે 4 થી 5 વખતે ગિરનાર ચડવા આવ્યા પછી ત્યારે 45 થી 60 લોકોનું અમારું ગ્રુપ હતું. ત્યારે અમને એક એવો અહેસાસ થયો કે આપણે વર્ષમાં એક જ વાર આપણે ગિરનાર ચડવા આવીએ છીએ આટલા બધા લોકો, તો એમાંથી કંઈક આપણે નવું એક્ટિવિટી કરીએ. ત્યારથી અમે એક ગ્રુપ ઊભું કર્યું, એનું નામ છે જય ગિરનારી ચેરિટેબલ ટ્રસ્ટ. બરાબર. આ ગિરનાર ચડવાનો હેતુ પણ એ છે કે આ ગિરનાર ચડતા ચડતા એક સેવાની ભાવના પણ અમને સાર્થક થવા લાગી છે. મારું નામ નીતિન વાછાણી છે. મારું મૂળ ગામ ડાંગ છે. હું રાજકોટમાં રહું છું અને મારે વેબસાઇટ ડિઝાઇનિંગનો બિઝનેસ છે. વિપુલભાઈ જે છે એ મારા પાર્ટનર છે. અમે ઓફિસે એક વખત હતા ત્યારે એમનું ઈચ્છા થઈ હતી કે ગિરનાર આપણે સર કરવા જવો છે. ત્યારે અમે પહેલી વખત 2012માં અમે 5 મિત્રો સાથે ગિરનાર સર કરવા ગયા હતા. મેં એમને કીધું કે તારી ઈચ્છા ગિરનાર સર કરવાની છે તો તું જ્યાં સુધી
ચડીશ તને એવું થશે કે ભાઈ મારે હવે હું થાકી ગયો તો પાછો આપણે વળી જશું, જેટલે સુધી તારાથી જવાય ત્યાં સુધી જશું. પણ અમે પહેલી જ વખતમાં અમે દત્તાત્રેય સર કરી આવ્યા હતા. અમારે ત્યારે 20 કલાક જેવો ટાઈમ લાગ્યો હતો અને હું એમની જોડે આ 10મી વખત ગિરનાર સર કરીને અમે આવ્યા છીએ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. પ્રયાગરાજમાં કુંભ મેળાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. દેશભરના અલગ અલગ અખાડાના સભાપતિઓ, વરિષ્ઠ સંતો હાલ મહાકુંભમાં ભાગ લેવા માટે પ્રયાગરાજ તરફ જઈ રહ્યા છે. ત્યારે ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુએ કુંભ મેળામાં થઈ રહેલી કામગીરીની અને આવનાર તમામ શ્રદ્ધાળુઓની સુખાકારીની સમીક્ષા કરી હતી. ભારત સાધુ સમાજના પ્રમુખ હોવાને નાતે મારી જવાબદારી બને છે તેમ જણાવતા મુક્તાનંદ બાપુએ કહ્યું કે
કોઈ પણ કુંભ મેળો હોય તે પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું એક પ્રતિબિંબ છે. આપણી પરંપરા રહી છે કે સાધુ સંતોના આશીર્વાદ અને સમૂહ સાથે સત્સંગ કરવો એ ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. ઋષિ પરંપરા પ્રમાણે આ કુંભ મેળામાં ધ્વજારોહણ થયા પછી અલગ અલગ સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃત્તિને કાર્યક્રમો શરૂ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અહીં જળ પૂજન સાથે પ્રયાગરાજ પધારે તેવી પૂરેપૂરી સંભાવના છે. ત્યારે કુંભ મેળાના આખરી દિવસોમાં યુદ્ધના ધોરણે તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વિશ્વભરના મીડિયાની જેની ઉપર નજર છે તે પ્રયાગરાજના કુંભ મેળામાં સફળ સુકાન સંભાળનાર અને સંચાલન કરનાર ભારત સાધુ સમાજના પ્રમુખ અને જુનાગઢ જિલ્લાના વતની એવા મહંત મુક્તાનંદજી બાપુએ આપણી પરંપરા વિશે પોતાના બૌદ્ધિક વિચારો રજૂ કર્યા હતા. मुक्तानंद जी गुजरात से आया हूँ. यहाँ ध्वजारोपण तो हो चुका है और ब्रह्मचारी सब आने लगे हैं. जगत गुरु शंकराचार्य जी, आदि शंकराचार्य जी जो थे, उनने स्थापित किए हुए अखाड़े जो 10 नाम है, उनमें से श्रीपंच अग्नि अखाड़ा एक ब्रह्मचारियों का अखाड़ा है. वो यज्ञ याग करते हैं, नाम सुमरन आदि करते हैं और विधि विधान से जो है परंपराएं चलाते हैं. ये आद्य गुरु जगत गुरु शंकराचार्य जी महाराज ने चारों दिशा में युवकों को भेजा था और शिव संप्रदाय का जो जीर्णोद्धार करने का काम सौंपा था. इनमें से एक है, गेरुआ वस्त्र धारण करते हैं और माँ गायत्री जो है वो श्री पंच अग्नि अखाड़े की कुल देवी है, माता जी है, इष्ट देव के स्थान पे है. और ब्रह्मचारियों में 4 नाम होते हैं, जिसमें आनंद नाम के ब्रह्मचारी होते हैं, चैतन्य नाम के ब्रह्मचारी होते हैं, स्वरूप नाम के ब्रह्मचारी होते, प्रकाश नाम के ब्रह्मचारी होते. ये चारों नाम के ब्रह्मचारी, ये चारों ब्रह्मचारी आद्य जगत गुरु शंकराचार्य जी महाराज के परंपरा से निर्वाह करते आ रहे हैं और अखाड़ों से संपर्क में रहते हैं. यहाँ के जो ब्रह्मचारी हैं उनको धर्म का मार्गदर्शन दिया जाता है और पूरे भारतवर्ष के अंदर वो सनातन संस्कृति का फैलावा करता है और प्रचार प्रसारण करते हैं और कथा वार्ता यज्ञ याग भी करते हैं. और ये ब्रह्मचारी जो है 4 दिशा में परिभ्रमण भी करते हैं और स्थानधारी भी हैं. हमारे ब्रह्मचारियों में कहीं ब्रह्मचारी गुरुकुल चलाते हैं, कहीं ब्रह्मचारी जो है सामाजिक प्रवृत्तियां भी चलाते हैं, जिसमें हॉस्पिटल हो, अंशशाला हो, वृद्धाश्रम हो, गौशाला हो, ऐसी सामाजिक प्रवृत्तियां भी बहुत ब्रह्मचारी चलाते रहते हैं. तो ये परंपरा जो है प्राचीन परंपरा है. યુવા પેઢીને ક્રિકેટમાં પ્રોત્સાહન મળે તે માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સમયાંતરે અંડર 14, અંડર 16 અને અંડર 19 જેવી ક્રિકેટ ટુર્નામેન્ટો યોજાતી હોય છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર કક્ષાની અંડર 14 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ, જેમાં જૂનાગઢની ટીમે ઉજ્જવળ દેખાવ કરતા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પાર્થ કોટેચાએ તમામ ઉભરતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. પોતાના નિવાસસ્થાન ગિરિરાજ વિલા ખાતે તમામ ખેલાડીઓને બોલાવીને એમનું પ્રોત્સાહન વધારતા પાર્થ કોટેચાએ કહ્યું કે જૂનાગઢ અંડર 14 ક્રિકેટ ટીમે જામનગર, પોરબંદર અને રાજકોટની ટીમને પરાજય આપ્યો છે અને હવે પછી તેઓ સેમીફાઇનલ તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે આપણે સૌ આ યુવા ક્રિકેટરોને શુભકામના પાઠવીએ. અલબત્ત તેમણે સમગ્ર સફળતાનો શ્રેય ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના કોચ ગૌતમ બાબરિયા અને ભરત ભટ્ટને આપ્યો હતો. તેમણે તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને હવે પછીની ટુર્નામેન્ટમાં પણ જૂનાગઢનું નામ તેઓ રોશન કરે તેવી શુભેચ્છા આપી હતી. તાજેતરમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર 14ની જે ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી, જેમાં જૂનાગઢ ડિસ્ટ્રિક્ટનું ખૂબ સરસ પરફોર્મન્સ રહ્યું છે. પોરબંદર, રાજકોટ અને જામનગર આ ત્રણેય ડિસ્ટ્રિક્ટની સામે ખૂબ સરસ રીતે વિજય મેળવી અને લીગમાં ટોપ ઉપર અત્યારે જૂનાગઢ ક્રિકેટ એસોસિએશનની ટીમ છે. મને કહેતા આનંદ થાય છે કે ધ્યેય ભોજાણી અને મનન રાદડિયા જે અમારા બંને, એક બેટ્સમેન અને એક બોલર, કે જે 3rd નંબર ઉપર છે બેટ્સમેનમાં અને બોલરમાં જે છે એ 11 વિકેટ સાથે 4 નંબર ઉપર છે.
આ બંને પ્લેયરો અને એના સિવાય આખી ટીમ એક ટીમ વર્કથી પરફોર્મન્સ કર્યું છે. હું ખાસ કરીને જુનાગઢ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના બંને કોચ ગૌતમભાઈ બાબરિયા અને ભરતભાઈ ભટ્ટને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એમને જે મહેનત છોકરાઓ પાસે થઈને લીધી છે, કોઈ પણ ભલામણ હોય કે કોઈની લાગવગ હોય એને એક્સેપ્ટ કરવામાં આવતી નથી. મને કહેતા આનંદ થાય કે સૌરાષ્ટ્રમાં કદાચ જુનાગઢ ડિસ્ટ્રિક્ટ એક જ એવું હોય છે કે જે હાઈએસ્ટ નંબર ઓફ મેચ રમાડતા હશે. અમે 12 પ્રેક્ટિસ મેચો છોકરાઓને ટુર્નામેન્ટ પહેલા રમાડેલા હતા અને એ સ્કોર બુકની અંદર એનું જે પરફોર્મન્સ જે સ્કોર બુકની અંદર થયું હોય એના ઉપરથી જ પ્લેઇંગ 11ની ટીમ નક્કી કરતા હોય છે. મારી સાથે મારી ટીમમાં પણ વાઇસ પ્રેસિડેન્ટ પાર્થ ધુલેસિયા અને સેક્રેટરી અર્જુન રાડા, એને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે એ પણ ટ્રાન્સપરન્સીથી આ સિલેક્શનની અંદર કાયમ માટે એમનો હેતુ રહ્યો છે. ફરીને જુનાગઢ ક્રિકેટ એસોસિએશનના બધા પ્લેયર્સને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમને જે મેઇન મોટિવેશન અને પીઠબળ મળે છે એ અમારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ અમારા જયદેવભાઈ શાહ, કે જેમના પ્રેસિડેન્ટશીપ આવ્યા પછી ક્રિકેટની અંદર ખૂબ મોટો બદલાવ આવ્યો છે. સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ જેવી ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ થઈ છે. પ્રાઉડ મુમેન્ટ છે કે હાલે પણ અત્યારે બોર્ડર ગાવસ્કર ટ્રોફી જે ચાલે છે એમાં એ ટીમના મેનેજર તરીકે ઓસ્ટ્રેલિયા છે અને એમના બેસ્ટ વિશિસ ત્યાંથી પણ આવેલા. અને આખી સૌરાષ્ટ્રની ટીમનો પણ હું આભાર માનું છું કે એ ટ્રાન્સપરન્સીથી ક્રિકેટ ચલાવે છે અને અમને પણ એટલો સપોર્ટ કરે છે. મિત્રો, ક્રિકેટના સમાચાર આપણે જોયા છીએ ત્યારે એક આપણે રાષ્ટ્રીય ક્રિકેટની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના ગાબા સ્ટેડિયમ ખાતે જે ગાવસ્કર બોર્ડર ટ્રોફી રમાઈ રહી છે તેમાં ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે રોમાંચક તબક્કો આવી ગયો છે. આમ તો ભારતીય ટીમ પરાજયના ઓથા હેઠળ રમતી હતી ને ફોલોનથી બચવા માટે ટીમ ઇન્ડિયાએ ખૂબ જ તનતોડ મહેનત કરી. સરવાળે આજે બુમરાહ અને આકાશદીપની ધૈર્યભરી બેટિંગને કારણે ભારતીય ટીમ ફોલોનમાંથી તો બહાર આવી ગયું છે. ઓસ્ટ્રેલિયા 1 વિકેટ લઈને પોતાના બીજા દાવનો આવતીકાલે પ્રારંભ કરશે અને આવતીકાલે ટેસ્ટનો છેલ્લો દિવસ છે. ઓસ્ટ્રેલિયા કેટલા રનનો ટાર્ગેટ આપે છે અને ભારતીય ક્રિકેટ ટીમ એ ટાર્ગેટનો પીછો કરે છે કે કેમ, ડ્રો લઈ જાય છે કે ફરીથી ધબડકો થાય છે, તેની ઉપર ક્રિકેટ રસિકોની મીટ છે. પર્થ ખાતેનો ટેસ્ટનો આવતીકાલે છેલ્લો દિવસ છે જે ક્રિકેટ રસિકો માટે રોમાંચક બની શકે છે. દર્શક મિત્રો, તાજેતરમાં ભારતમાં ચેન્નાઈના યુવા ખેલાડી ગુકેશે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પ્રથમ વિજય હાંસલ કરીને સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ચેસ જેવી ટુર્નામેન્ટમાં જે બૌદ્ધિક સ્તર જેનું સારું હોય, અત્યંત ધૈર્ય સાથે અને બુદ્ધિક ક્ષમતા સાથે જે ગેમ રમવાની છે, આ ચેસમાં ડી ગુકેશે મેદાન માર્યું અને વર્લ્ડ ચેમ્પિયનશિપનો તાજ હાંસલ કર્યો. જેની ઉજવણી અંતર્ગત જૂનાગઢમાં RS કાલરિયા પ્રાઇમરી સ્કૂલ ખાતે ચેસની રમત સાથે જોડાયેલા સ્પર્ધકોએ ચેસ રમત કરીને ડી ગુકેશને અભિનંદન પાઠવ્યા હતા. વ્યાયામ શિક્ષકશ્રીના માર્ગદર્શન નીચે કાલરિયા સ્કૂલમાં આમ તો અલગ અલગ રમતો રમાય છે, પરંતુ જ્યારે ગુકેશ વિશ્વ ચેમ્પિયન બન્યા છે ત્યારે તેને અભિનંદન પાઠવવા કાલરિયા સ્કૂલ ખાતે બાળકોએ ચેસ રમતનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું ને પોતાની બુદ્ધિ કસોટીનો પરિચય આપ્યો હતો. નમસ્કાર, મારું નામ ભાવેશ લીંબર છે. હું શ્રીમતી RS કાલરિયા વિદ્યાલયની અંદર પીટી ટીચર તરીકે છું. આજે વિશ્વ ચેમ્પિયનશિપની અંદર ડી ગુકેશ એ વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યા છે તે આપણા સૌ માટે ગર્વની બાબત છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એમને શુભેચ્છા પાઠવેલી છે. તે અંતર્ગત આજે અમે શ્રીમતી RS કાલરિયા સ્કૂલની અંદર વિવિધ રમતો છે એ રમાડીએ છીએ. ચેસ જેવી બૌદ્ધિક રમતો દ્વારા બાળકોનું સર્વાંગી વિકાસ થાય છે. સર્વે રમતો, તમામ પ્રકારની રમતો દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે બાબતે RS કાલરિયા સ્કૂલ એ તત્પર છે. આ તકે શ્રી પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી RS કાલરિયા સ્કૂલ દ્વારા વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશને શુભેચ્છા પાઠવવામાં આવે છે. હું તેજ રવિભાઈ કારિયા છું. હું શ્રીમતી RS કાલરિયા સ્કૂલમાં અભ્યાસ કરું છું. ચેસ રમત રમવી જ જોઈએ અને શ્રીમતી RS કાલરિયા પ્રાઇમરી સ્કૂલમાં ચેસ રમત રમાડવામાં આવે છે. વિશ્વ લેવલે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં ડી ગુકેશ વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યા હતા. તે આપણા સૌ ભારતીયો માટે ખૂબ જ ગર્વની વાત છે. કાલરિયા સ્કૂલમાં ચેસ તેમજ અનેક રમતો ખૂબ જ સારી રીતે રમાડવા અને શીખવાડવામાં આવે છે. ધન્યવાદ. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. સત્તાધારની આપા ગીગાની જગ્યાનો વિવાદ દિવસે દિવસે વકરતો જાય છે, ત્યારે મહંત વિજય બાપુના સમર્થનમાં સૌરાષ્ટ્રભરના સંતો આવ્યા હતા. ગઈકાલે સંત સંમેલન આપા ગીગાની જગ્યા ખાતે મળ્યું હતું, જેમાં વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં, આપા ગીગાની જગ્યાના સેવકોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. અત્યારનો પ્રવાહ જોતા વિજય બાપુની તરફેણમાં લોકો બૌદ્ધા હોવાનું જણાઈ રહ્યું છે. નિવૃત્ત IPS અધિકારી DG વણજારા પણ ગઈકાલે સત્તાધાર ખાતે પહોંચ્યા હતા અને તેમણે સમાધાન માટે છેવટ સુધીના પ્રયાસો કરવામાં આવશે તેમ મીડિયાને જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જો સમાધાન નહીં થાય તો નીતિન ચાવડા કે જેમણે વિજય બાપુ પર આક્ષેપ લગાવ્યા છે તેની ઉપર બદનક્ષી કરવાની ફરજ પડશે. ઉલ્લેખનીય છે કે વિજય બાપુના મોટા ભાઈએ પણ ગઈકાલે એક નિવેદન આપ્યું હતું, જેમાં અમે 6 ભાઈ બહેનો છે, પરંતુ મોટા 2 ભાઈઓ ઓટીવાળ છે તેવો નિર્દેશ આપીને વિજય બાપુને આડકતરું સમર્થન તેમણે જાહેર કર્યું હતું. આજે સનાતન ધર્મના સંતો અલગ અલગ સંપ્રદાયના અહીંયા ઉપસ્થિત થયા. સત્તાધારની બાપુની સમાધિ ઉપર વિજયદાસ બાપુને મળ્યા અને અહીંયા શું નક્કી કરવામાં આવ્યું કે બૌદ્ધ પોતે રીતે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા વગર આ આક્ષેપો કરવામાં આવ્યા તે તે સંતોના માધ્યમથી આનો સુખદ અંત આવી જશે, સુખદ સમાધાન કરવામાં આવશે. અને સુખદ સમાધાન નહીં થશે તો પછી આ વિષય એવો છે કે આનાથી બદનક્ષી થાય છે તો બદનક્ષીનો ગુનો પણ દાખલ કરી શકાય અને બદનક્ષીનો દાવો પણ દાખલ થશે. જૂનાગઢના એક બિલ્ડરે મધ્યમ વર્ગીય પરિવારને 2.5 કરોડનું બૂચ મારતા સનસનાટી મચી ગઈ છે. ચોબારી રોડ ઉપર એક સ્કીમ બનાવીને અમે ઘરનું ઘર આપશું એવી રીતે લોભામણી જાહેરાત આપીને ઘણા બધા લોકો પાસેથી પૈસા ઓળવી લીધા હતા. મનીષ કારિયા નામના બિલ્ડર સામે બાલાજી હાઇટ્સમાં રહેતા રમાબેન મહેતા નામના એક નિવૃત્ત મહિલાએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા અંતે સમગ્ર મામલો સામે આવ્યો છે. 35 લાખ 40 લાખ જેવી રકમ લઈ જઈને બિલ્ડર મનીષ કારિયા અને તેનો સાગરીત સંજય ભંડારી ફરાર થઈ ગયા છે. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ સમગ્ર ફરિયાદ અંગે વિગતો આપી હતી અને કહ્યું હતું કે બિલ્ડરની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 316, 318 અને 61(2) મુજબ ગુનો દાખલ થયેલો. આ ગુનાના મુખ્ય આરોપી મનીષ મોહનલાલ કારિયા, જે પોતાને વેપારી અને બિલ્ડર તરીકે ઓળખ આપતો હોય અને પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે પોતે અલગ અલગ પ્રોજેક્ટ ચલાવી અને સસ્તા ભાવે છે ફ્લેટ આપવાનો દાવો કરતો હોય. આ બાબતે તેમને દિવ્ય ભાસ્કરના એવોર્ડ મળેલો હોય અને અન્ય સાઇટના ફોટો સાથે રાખી અને આ પેમ્પલેટનું વિતરણ કરી આ ગુનાના ફરિયાદી રમાબેન નવનીતરાય મહેતા ને 2 ફ્લેટ્સ પોતે 24 લાખમાં આપશે, જો એડવાન્સ રૂપિયા આપશે તો તેમને 2 લાખનો ફાયદો થશે એવી હકીકત જણાવતા ના વિશ્વાસમાં આવી અને ફરિયાદીએ તેમને કુલ 35 લાખ રૂપિયા RTGS મારફતે ચૂકવી આપેલા. ત્યારબાદ આ સિવાય અન્ય 19 લોકોને પણ પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મૂનલાઇટ પ્રોજેક્ટના નામે રૂપિયાને ઉઘરાવેલા. તો કુલ મળીને ફરિયાદી અને અન્ય 19 લોકોના 2 કરોડ 43 લાખ રૂપિયા છે એમને લીધેલા, પરંતુ આ પૈકી કોઈને દસ્તાવેજ કરી આપેલા નથી કે તેમની મૂળ રકમ છે પરત કરેલી નહીં. અને આ બાને ગુનાહિત પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદી અને અન્ય સહાયતો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી તેમને છે
રૂપિયાઓ પડાવી લઈ અને પોતાની ઓફિસ બંધ કરીને ભાગી ગયેલા છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશન, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો બનાવી આરોપી સુધી પહોંચવા માટે હાલ પોલીસના પ્રયત્નો શરૂ છે. આપના માધ્યમથી એ પણ અપીલ કરીશ કે આ પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર મનીષ કારિયા કે સંજય ભંડારી અથવા તો મૂનલાઇટ પ્રોજેક્ટના બાને અન્ય લોકો સાથે પણ ઠગાઈ કે છેતરપિંડી થઈ હોય તો તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક. તો દર્શક મિત્રો, આ હતા આજના જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. વિદાય લેતા પહેલા જોઈશું મુખ્ય સમાચાર ફરી એકવાર. અંતે મોદી સરકારે બહુમતીથી લોકસભામાં એક નેશન એક ઇલેક્શન બિલ પસાર કર્યું. વિપક્ષે કર્યો જોરદાર વિરોધ. હવે રાજ્યસભા ઉપર પંડિતોની મીટ. નરસિંહ સરોવરનું કામ 80% પૂર્ણ થઈ ગયું હોવાનો મ્યુનિસિપલ કમિશનરનો દાવો. સંભવિત એપ્રિલ માસમાં ઉદ્ઘાટનનો તકતો ગોઠવાઈ રહ્યો છે. માતાજી અને ગિરનાર ઉપર અતૂટ શ્રદ્ધા ધરાવતા દિવ્યાંગ ભાવિક વિપુલભાઈએ 12મી વખત ગિરનાર સર કર્યો. 17 કલાકના પરિશ્રમ બાદ તેમણે કઠિન કાર્ય પાડ્યું પાર. અને નિવૃત્ત મહિલા સહિત અનેક લોકોને શીશામાં ઉતારી 2.5 કરોડ રૂપિયા લઈ ફરાર થઈ જનાર બિલ્ડર મનીષ કારિયા સામે પોલીસ ફરિયાદ. તો આ સાથે મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.